સરકારે થાંભલા માટે ખેડૂતો માટે વળતર જાહેર કર્યું છે, ત્યારે ખેડૂત આગેવાનો હવે આને વખોડી રહ્યા છે. ત્યારે એવા જ મોરબીના એક ખેડૂત આગેવાન છે, તેમણે તમામ એનાલિસિસ આ ઘટના લઈને કરી છે અને સરકાર ઉપર પણ પ્રહારો કરી રહ્યા છે. તેઓ સ્પષ્ટપણે સવાલ ઊભા કર્યા છે કે સરકાર એક નાની વાત કેમ નથી સમજી રહી અને ખેડૂતો સાથે આ રમત એટલે રાજનીતિ કેમ રમી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેન પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ ખેડૂત આગેવાને સરકારને શું કહ્યું છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોની સમસ્યાનું સમાધાન અમે કરી નાખ્યું છે, પરંતુ જીતુભાઈ વાઘાણીએ જે કહ્યું, ખેડૂતોને તો ખબર નથી કે નિયમ શું છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી CEA નો નિયમ શું છે એ એને ખબર નથી કે 765 kVA ની લાઇનમાં સુરક્ષિત કોરિડોર કેટલો હોય છે. તમને ખબર છે કે થાંભલાના સેન્ટર પોઈન્ટથી 140 ફૂટ બંને તરફ એટલે કે 280 ફૂટનો પટ્ટો નોન બિલ્ટ અપ એરિયા ઘોષિત કરેલો હોય છે. એક પણ ખેડૂત ત્યાં નાની ઓરડી પણ બનાવી શકતો નથી 240 ફૂટની રેન્જમાં. એટલે વળતર આપવાની જે જાહેરાત કરે છે એ એકદમ છળ કપટ સાથેની સરકારની જાહેરાત છે. અત્યાર સુધી આપતા હતા એનો મતલબ એ હતો કે અત્યાર સુધી છળ કપટ કરતા હતા. અને વાઘાણી સાહેબ એવું કહે છે કે અમે 1 મીટર વધારે, થાંભલાથી 1 મીટર વધારે અમે તમને વળતર આપી રહ્યા છીએ. શું છળ કપટ કરી રહ્યા છો મારા સાહેબ? તમે પ્રતિનિધિ છો, પબ્લિકના રખેવાળ છો, ખેડૂતોના રખેવાળ છો, અને તમે આવું કપટ કરો છો. તમે જાણો છો કે CEA નો રૂલ્સ શું છે કે વાયર નીકળતા હોય, તમામ વાયર નીકળતા હોય, વાયરના પટ્ટામાં પણ તમે નોન બિલ્ટ અપ એરિયા છે, એટલે એ પણ તમે જમીન અધિગ્રહણ કરી રહ્યા છો. એટલે એક પણ ખેડૂતને એક કોઈ પણ કામની જમીન નથી. એટલે જમીનનું માપ, વળતરનું માપ માત્ર થાંભલા પૂરતું મર્યાદિત ન હોય. વળતરનું માપ થાંભલા નીકળતી વખતે સળંગે સળંગ લાઈન બંને બાજુ 140 ફૂટ 140 ફૂટ 280 ફૂટના પટ્ટાનું વળતર જોઈએ. અને એ વળતર પણ અમારે 4 ગણું જોઈએ જે બજાર કિંમત છે. મારા સાહેબ, હું તમને એટલી રિક્વેસ્ટ કરું, માફ કરજો, હું મારે આ બોલાતું નથી, મારા બહેનો છે બધા, પણ હું કોઈને એમ કહું, કલેક્ટરને કહું કે પ્રધાનશ્રીને કહું કે તમારી પત્નીનું નાક થોડુંક મને આપી દો, જે પૈસા થાય અમે આપી દઈશું. ચાલશે? નાકની કિંમત છે. ખેડૂતોની જમીન ખેડૂતો માટે નાક છે, અને એ જમીનનો ટુકડો તમારી જરૂરિયાત પ્રમાણે લો છો એટલે 4 ગણા નહીં 10 ગણા લો ને તો પણ ઓછા પડે. આ તો ખેડૂતોની દિલદારી છે કે તમને 4 ગણામાં આપે છે. એટલે અમારી સ્પષ્ટ માંગણી છે, અમારા આંદોલનને કોઈ રોકવાની જરૂર નથી. ખેડૂતો મિત્રોને હું ખાસ જણાવું છું કે કોઈ ભ્રમાશો નહીં, બરમાશો નહીં. આ બધા તમને ભ્રમિત કરવા માટે ભારતમાં છેલ્લા 2,500 વર્ષ થયા તમામ રાજકારણીઓ, તમામ સત્તાધીશોએ આપણને ભ્રમમાં નાખ્યા છે, અને ભ્રમની ખેતી થાય છે, તમને મિસગાઈડ કરે છે, અને ભારત મિસગાઈડ થઈ રહ્યું છે. સૌથી પહેલા આઝાદી વખતે ક્ષત્રિયોને ભરમાવ્યા, ક્ષત્રિયોને ભ્રમિત કર્યા, રાજાઓના રાજપાટ રજવાડા બધું છીનવી લીધું. એવું ને એવું ફરી પાછા ખેડૂતોની જમીન અત્યારે છીનવવા માંગે છે આ કોર્પોરેટ કંપની. બધા ખેડૂતો સાવધાન રહેજો. ગુજરાતમાં કલ્પસર પ્રોજેક્ટ થઈ રહ્યો છે. કલ્પસર પ્રોજેક્ટમાં આવી હજારો લાઈનો નાખવી પડશે. તમારા ખેતરનો એક શેઢા ઉપર થાંભલા જશે. એટલે તમારી પાસે ખેતરો છીનવી લેવા માટેનો આ પ્રયાસ છે. આ કોર્પોરેટ કંપની, સરકાર અને સરકારી અધિકારીઓ માલ પીપાળ ખાઈને એ લોકો પોતાનું કરી રહ્યા છે. ખેડૂતોના હિતની કોઈ ઈચ્છા નથી. એટલે ખેડૂતોને હું સ્પષ્ટ વિનંતી કરું છું કે સરકારની ભ્રમજાળમાં ફેલાશો નહીં. સરકાર જૂઠી છે, કંપની જૂઠી છે. આપણી જે જગ્યાએ લાઈન નીકળતી હોય એ લાઈનની સળંગ બંને બાજુ થઈ 140 ફૂટ આ બાજુ, 140 ફૂટ આ બાજુ, 280 ફૂટના પટ્ટાનું વળતર જોઈએ. ફરીથી કહું છું, 280 ફૂટ 765 kVA લાઈનમાં
280 ફૂટનું વળતર, આપણે પોળા પટ્ટાનું વળતર જોઈએ. કોઈ વિચારે કે મારા ખેતરમાં થાંભલો નથી, પણ બાજુના ખેતરવાળાને પણ વળતર મળવું જોઈએ, કારણ કે એ 280 ફૂટની રેન્જમાં આવે છે. એટલે દરેક ખેડૂતો સાવધાન થાવ અને જરા પણ સરકારની ભ્રમમાં ન ફેલાવો અને ભ્રમજાળમાં ન ફસાઈ જાઓ. આ સરકાર પણ જુઠ્ઠી છે, કંપની પણ જુઠ્ઠી છે, આપણને લૂંટવા માટે આવેલી છે. એટલે કલેક્ટર શ્રી ધ્યાન આપો, તમે ખોટા મિસગાઈડ ન કરો, લોકોને ભ્રમિત ન કરો, લોકોને યોગ્ય વળતર આપવાની કોશિશ કરો. લોકો માટે છો. પટ્ટાવાળાથી માંડીને પ્રધાનમંત્રી પગાર ખાય છે, એ બધા અમારા ગુલામ છે, નોકર છે, માલિક અમે છીએ. આ જો તમે લોકશાહી કહેતા હો તો, બાકી તો અમને લાગે છે કે આ ઠોકશાહી છે, લોકશાહી નથી. એટલે મહેરબાની કરો, લોકોને લૂંટવાનું બંધ કરો. લોકોની પ્રાઇવેટ માલિકીની જમીનને તમે હડપવાની કોશિશ ન કરો. અમારું પણ અસ્તિત્વ છે, અમારા અસ્તિત્વને નાબૂદ કરવાની કોશિશ ન કરો. એટલે મહેરબાની કરશો, સાવધાન રહેશો, ચેતતા રહેજો. તમને અમર પટ્ટો આપેલો નથી. 2 વર્ષ પછી, 5 વર્ષ પછી ચૂંટણી થઈ રહી છે અને અમે ચૂંટણીમાં પણ માનવા માંગતા નથી. અમને આ લોકશાહી જ પસંદ નથી. લોકશાહી તમામ ભ્રષ્ટાચારોની જડ છે. એટલે હું તમામ ખેડૂતોને, તમામ આંદોલનકર્તાઓને વિનંતી કરું છું કે તમે લડતા રહેજો. જો પણ આમની ભ્રમજાળમાં ફસાઈ જશો તો આપણો કોઈ આરો ઓવારો નથી. એટલે મહેરબાની કરો. જો વળતર, અમારી એક જ માંગણી છે કે 280 ફૂટના સળંગ પટ્ટાનું વળતર જોઈએ, અને એ પણ જમીનના ભાવ કરતા 4 ગણા ભાવમાં વળતર જોઈએ. એમાં 50% અમને અત્યારે એડવાન્સ આપી દો અને બાકીના 50%ના શેર જોઈએ, અને એક વ્યક્તિને નોકરી જોઈએ, અને આખા કુટુંબનો વીમો જોઈએ. આ બીજી મુદ્દો અમારા મગજમાં પેદા થયું છે, કારણ કે ખેડૂતો ગમે ત્યારે ખેતી કરતો હશે, ઉપરથી વીજળી પડશે આ લાઈનના કારણે અને ખેડૂત મરી જશે. એટલે જીવન વીમાનું સુરક્ષા ચક્ર પૂરા ફેમિલીનું, જેટલા ખેતર નીકળે તમામનું પ્રીમિયમ કંપનીએ ભરવાનું રહેશે. ખેડૂતો સાવધાન રહો, ચેતતા રહો. ધન્યવાદ. નમસ્કાર. વંદે માતરમ. દુર્લભ ગોરિયા. જે રીતે સોશિયલ મીડિયા ઉપર સરકારની આ જાહેરાતની વિપરીત અસર થઈ રહી છે, લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, ખેડૂત આગેવાનો વિરોધ કરી રહ્યા છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા આઈડી અને ફેસબુક આઈડીને પણ તમે ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.